શું થઈ ગયું? હુકમ માસીને મામા Mama, મામા mama. આપણા બધાને કેમ છો બધા મજામાં ને આઈ જ છે બુધવાર ને મેં 5-6 વ્લોગ કરી નાખ્યો છે ચાલુ અને 5 દિવસથી વ્લોગ એટલો નતો આવ્યો કારણ કે મારી દીદીને પ્રસંગ હતો મેં પ્રસંગ પતાવ્યું કામકાજ કર્યું મહેમાન ને બધે ગયા એટલે એમને પડ્યા છે બધું વ્યવસ્થિત થઈ ગયું ને એટલે આપણે પાછા વ્લોગ કરી નાખ્યા ચાલુ ને બપોરના વાગી ગયા 1:45 ને કે શું કન્ટેન્ટ કરતા હતા પણ કન્ટેન્ટ તો આપણે કોઈ દી વિચારતા જ નથી આખો વ્લોગ બને પછી આપણે કન્ટેન્ટ કાઢીએ તો મળીએ આપણે આગળ જઈને શું નવી ધમાલ કરીએ તમે જોવો જ છેક સુધી ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા નીચે અને ભાગી ગયા 3 અને આપણે જમી લીધું એક નંબર ફર્સ્ટ ક્લાસ પેટ કરીને આપણે પાછા જાય ઉપર ને જો નિંદર મુદ્રામાં બેઠા હે પગમાં રાલીએ ને તો કોસ્ટ આવી છે હે હે અહીંયા વઈ આવ ટીંગુ અહીંયા વઈ આવ પાછા આપણે નીચે પાણી ટમાડીને વ્યવસ પણ આપણે કાંઠ જગ્યા હોમ થિયેટર નો વાયરો ને ડબલમાં કનેક્ટ કરવાનો ને એક પિન તૂટી ગઈ છે બે થિયેટર કનેક્ટ થયા નથી પણ એ પિન તૂટી ગયો એક જ વાગશે તો આ નવી લેવા જ આવી પડશે ગામમાં તો પેલા એ બધું કામ પતાવી આવ્યા અને પછી પાછા આપણે તમને મળીએ પણ એ પેલા આપણે થોડું ઘરનું કામ છે તમને દેખાડી દો ડેવિલમાં જે થોડીક હાલત ખરાબ છે તેને થોડોક સેલ્ફ મારી લઈએ ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા પાછા ડેવિલમાં ને આમાં છે ને 2-3 દિવસે ચેક કરવું પડે છે કે આમાં બોનેટમાં છે નીચે જગ્યા એમાંથી ઉંદેડા ખરી જાય તો કઈ પ્રોબ્લેમ નથી થતો ને કઈ વાયર બાયર કાપ્યા નથી ને એટલે બધું ચેક કરવું પડે ચેક કરીને પાછા આપણે બહાર નીકળી જાય બાકી ગાડી લઈને નથી કે જવાનું છે જ નહીં નવરા બેઠા શું કરશું એને કરતા કે કટો ટોલો મારીએ પણ એ ટુ વ્હીલ લઈને એના લીધે આપણે બધું કામ પતાવીને આવી ગયા છીએ એ ચિંગુ ચિંગુ આ છું માવ 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 ચિંગુ અહીંયા જોતો માવ મિયાવ મિયાવ મામા 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 હા ટીંગુ આ કોણ છે જે કરો જે કરો જે તો ફાઇનલી ગાઈસ સાંજના વાગી ગયા છે 5:15 ને મમ્મીને ગામમાં જવું એમ તો ચા મૂકી દીધી ચા પાણી પીને આપણે થઈ ગયા એકદમ ચકાચક કાઈક નું કઈક ગોઈત જ રાખતી હોય લેકમી નું ક્રીમ એ ઓલું ઓય સીરમ લા અને તો વાળ જ નથી લે ચિલમ લઈ લેની પાછી બીજું આપું નીતરી જાય જોજો તો જોજો તે થઈ ગયો જીંગુ શું થઈ ગયું હુકમ માસીને આ ગામ ફેરવ્યું બસ વગર રાઉન્ડ લેવ રહ્યું ફાઇનલ ગાઈસ વાગી ગયા સાંજના 7 અને તમે જોયું એમ ટીંગુ નાખું ગામ રખડાવી લઈ આવ્યા અને એ હેઠી ઉતરે ને એટલે રોવા માંડે એને રખડવું જોઈએ તો અત્યારે તો રસોડામાં બેહાડી છે મમ્મીનું ગામમાંથી આવ્યો ને બધી વસ્તુ લઈને ઘૂમ મામા ડોલું ઉપાડે ઢીંગોની ક્લિપ લેવા હવે લોગર માણસોની હાલત તો જો ઢોડેની ડોલું ઉપાડે એ ગાય કે તો ગાય નીકળીએ બાવ આવે છે માવ આવે છે બાકુ બોલે છે ટીંગુ પાછી આવ ફાઇનલ ગાઈસ રાતના વાગો આવ્યા છે 7:30 અને હવે બધી જમવાની તૈયારી થઈ જમી કરીને પછી આપણે પાછા બહાર નીકળી જઈએ બધા ફ્રેન્ડ્સ આવે એટલે ટીંગુ એ બોલવાય ગયો નાના સમજો ઢીંગા નાના સમજો તો ટોપી પહેરજો નાની એ
જે જો મારું જમવાનું બને છે અને જમવામાં મારે આજે મેગી બનાવી છે. આ બધે બનાવી દેજો. જો છીક ખાધી ના બેન મેગી સ્પેશિયાલિસ્ટ. અત્યારે તો અમે ખાઈએ છીએ વેફર. ફાઇનલી ગાઈસ જો મેગી બની ગઈ છે કમ્પ્લીટ. ફાઇનલી ગાઈસ જમી કરીને અમે નીકળી ગયા છે બહાર અને જો ધુલાના સામે જ છે પેટ્રોલ પંપ ને ગાડીમાં નખાવી લીધું છે પેટ્રોલ. બતાવી દો તમને. હવે તમે સિનેમેટિક જોવો ને બધે ઘરે જ બેહવાના તો ઘરે બેઠા સીધા. તો ફાઇનલી ગાઈસ હવે આવી ગયા છે ઘરે. રાતના વાગી ગયા કેટલો વાગ્યા? 9:20 થઈ ગયા. હવે અમારે કાલે તુલાભાઈ રાખીશ કોલેજમાં રજા ને આપણે ઉત્તરાયણ નજીક આવે છે એટલે ઉત્તરાયણની વસ્તુ લેવા જાવી એટલે પેલા એની યાદી કરી નાખીએ અત્યારે. અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આવે મસ્ત મજાનો છે ને આજનો તો જોઈએ જ નાખો. તુલા બોલ પેન ઉપર ને ડાયરી કાઢા હિસાબ કરો પૈસાનો. ફાઇનલી ગાઈસ જો આપણે કરી નાખવા હિસાબ કમ્પ્લીટ. આમાં અક્ષર તો મારા ઉપલે નહીં અને હું તોય કોલેજમાં આવી ગયો છું ને ધૂલો તો જાડિયા ને હું લેતો આવ્યો. જાડિયા તારે ઉત્તરાયણ આવવાનું નહીં નહીં તો હું કરી હું રસ જ નથી પૂતું રહેવાનું. રાતના 10:15 થઈ ગયા છે ને હવે આ બધી નીકળે ને એટલે પૂઈ જવાનું. તો કેટલા વાગ્યા? 10 ને 8 થઈ 10:15 કહેવાય સમજી ગયા. 8 મિનિટની વાત છે. 10:15 નહીં 10:15 બોલાય. તું ગાંજા પીતી ગયા? આ છે ખાનદાની બેવડો. ઈ લીધો તો અમને કે છે હા બોલ લીધું જ છે તું બોલ ખાનદાની બેવડો તું. ફાઇનલી ગાઈસ હવે રાતના વાગી ગયા 10:30 ને બધા વયા ગયા છે ને આપણે હિસાબે થઈ ગયો કમ્પ્લીટ અને હવે આપણે હોઈ જવાનું છે. તો મળીએ આપણે નવા વ્લોગમાં. તો જય શ્રી રામ. મહાદેવ.